અત્યારે આવી ગયું નાખો પલળી ગયો ને અને ગુરુવારે લાઈટ ન હોય. આપણે અહીં બુધવાર ન હોય ને તો એ બાજુ ડિસ્ટ્રિક્ટમાં ગુરુવાર ન હોય. એને હે ને લાઈટ કાપે ને ડાયરો ટાવર એ કાપ નાખે એવું કરે હે. ટાવર નો કાપે કાપર હે લાગુ મારો ભલાનો હોય અહીંયા નાખો ફેમિલી માં જો ઝાકર થયો હે પાયલ ઉપર મુસીબત આવી ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો અત્યારે 8 વાગી ગયા હે ને મમ્મી હમણાં કામે જવાનું. મમ્મી ક્યારે જાવ જ છે? આરતી કરી લીધી? 6 વાગ્યા એમાં જ કઈ મુહૂર્ત બુરત ન હોય? હવે કેમ મુહૂર્ત? હવે રોજ મારે આરતી કરવાનું. નાઈ લઈ નાઈ અને આરતી કરીને વાર્તા સાંભળીને ચા પી ને નીચું શ્રાવણ મહિનો દેવા માંડ્યો છે એટલે રાંધવાનું. હા, એ આખો શ્રાવણ રાંધવાનું હોય ને આના એક આટું મહેમાન આટું રાંધ. આ સોમવાર છે. હમણાં થવાનું નથી ઈધર નો રેવાય, આમ ધક્કો બોલાઈ જતું હોય નક્કી ન હોય એટલે પછી ન રહે. હું તો રહું પગી જ રહું. રજા હશે તો રહી. સોમવારે કઈ જવાનું જ નથી. સોમવારે રજા હોય એટલે રજા હોય એમ ભેગી ને રહેવાનું હાલે ને. ફેમિલી વાગી ગયા છાગ્યા ને આપણે બનાવવાની હતી રસોઈ. તો આપણે ડાયર મૂકી દીધી અને ડાયર ભાત બનાવવાના છે. બધું સુધારી લે ફટાફટી. તો ફેમિલી ડાયર બની ગઈ છે ને બહાર જવા કેવો વરસાદ અંધાર્યો. ફેમિલી હું અત્યારે કામેથી ને આવતો રહ્યો હોઉં ને અત્યારે વાગી ગયો 1 વાગી ગયો અને અત્યારે આવી ગયો નાખો પલળી ગયો. કેમ કે રોડ ઉપર હાઈવે ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાં હે ને કાંઈ ઊભું રહેવા જેવું હતું જ નહીં. નકર તો ભાઈ કોઈ રેનકોટ આવી જ મેં કાઢ્યો ડેટીમાં એમ જ હતો. ભાઈ કોઈ દી આટી ન આવે પણ આજે આવી ગયો. આવી ગયો. અને માસાની વાડિયા થઈ ને લાકડા લેવાના હતા. કેમ કે સાંજે ધૂપ કરી ને એટલે લાકડા લેવાના હતા ને એટલે હિસાબે પલળી ગયા. એટલે હિસાબે મારે હે ને વીરપુર વાળો હાઈવે રહ્યો ને ત્યાં ગાડી ચડાવી પડી. પછી ત્યાં વચારે જ કાંઈ ઊભું રહેવાય એવું હોય નહીં. પછી વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલ આવવાનું. મેં કીધું પલરા ભેગા પલરા ને ઘરે નાવાનું જ છે. આખો પલળી ગયો. અને એમ વાડિયાથી લઈ લીધું, એક ઢબલું લઈ લીધું, એમ ઊભા રાખી દીધું. મેં કીધું પલર લાકડા હતા પોતરી નાખી દીધા એટલે લાકડા પલરે નહીં. નકર લાકડા પલરી જાય માથે પડે નહીં. તો હું બહાર છે ને વરસાદ કેવો આવ્યો ને તમને બતાડું છું. પાણી ચાલો તાજો આવી ગયો વરસાદ. આજે એવું લાગતું નતું કે આવી છે તો વરસાદ આવી ગયો. તો ફેમિલી હવે નાહી લઈ ને હવે તો પલરી ગયો હોવ ને મજા નથી આવતી એટલે પેલા નાહી લઈ પછી આપણે બ્લોગ કન્ટિન્યુ. એટલે ખાવામાં છે ને દાળ ભાત બનાવ્યા છે અને રવો છે. જમી લઈને પાયલ તો બેન વાત કરતી હતી કરતી શું થયું કા મેં અત્યારે પાયલ એમ કે બુધવાર છે ને કે ગુરુવાર છે ને એટલે કે ત્યાં ગુરુવારે લાઇટ ન હોય. એટલે એ બાજુ ડિસ્ટ્રિક્ટમાં છે ને ગુરુવારે લાઇટ ન હોય. આપણે અહીંયા બુધવાર ન હોય ને તો એ બાજુ ડિસ્ટ્રિક્ટમાં ગુરુવાર ન હોય. એટલે ગુરુવાર ન હોય ને તો કે ત્યાં ટાવર ન આવતો હોય ને એટલે એ કે એને અવાજ કપાય ને ફોન કપાઈ જાય ને ફોન ન લાગે ને એવું થાય રાખે ને. એને હે ને લાઈટ કાપે ને ડાયરો ટાવર એ કાપ નાખે એવું કરે હે. ટાવર નો કાપે હે ટાવર જ નથી આવતો ફોનમાં. ટાવર કે કાપતા હોય વાત કરે એટલે કે ટાવર નો કાપી નાખે એમાં નેટવર્ક ન આવતું એને એટલે તો ફોન માં કપાઈ જાય છે એમ કે. હવે એનું શું કારણ હોય છે ને તમે કયો દો એવું હોય સાચું કામ? હા તમે કહેજો ને. કેટલી વાર મને ગુરુવાર ફોન કરે ને તો એવું જ થાય છે. પણ તમે આ ફેમિલી તમને હું પૂછું કે એવું હોય કે ન હોય? લાઈટ વહી જાય તો ટાવર આવે કે ન આવે? તમે જ કહો છો. આપણે સબસ્ક્રાઈબર ઉપર મૂકી દઈશું એ શું કહે ને આપણે એની ઉપર ખબર પડી જાય. બરોબર. હવે ખાઈ લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. મમ્મી આવી ગયા, મમ્મી જમવા બેઠા ફરાર કરવાનો ને હું બેન પલાળીને આવ્યા હા વરસાદ આવ્યો તો ઈ પલાળીને આવ્યા તમે પલાળીને આવ્યા. હાલો ખાઈ. તો ફેમિલી અત્યારે તો ને વરસાદ ને હાવ રહી ગયો છે. આ વરસાદ જ નથી અત્યારે હાવ રહી ગયો. આવ્યા જ રાખ્યો પાછો રહી ગયો પાછો આવે. અત્યારે અડધી કલાકથી આ વરસાદ જ રહી ગયો. પાયલે અત્યારે એને ચા બનાવી મસ્ત મજાનો
પરોળિયો લઈ આવ્યા હો. ક્યાં હે તમારા હાથ ઉપર છે. લાગુ મારો. ફલાણું હોય જો. અહીંયા નાખો મને. માર નાખો એને પકડી મેં કોહાણી હતી. ક્યાં અહીંયા નું દેખાતો તમારો પગ આગળ રહ્યો ઈ. સ્પાઈડરમેન અહીંયા. આ દેખાય હે ઈ હે. દૂરે હાવણીએથી જાવ તો પાયલે મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો તો હવે ચા પી લઈ તો ફેમિલી માં જો ઝાકર થયો હે મમ્મી અત્યારે ઘરે આવતા રહ્યા હે શું છે વઈ જાવ પાછી ભીની હો એને નો છાપે છે કે બપોર ભીની થઈ ગઈ વરસાદ એને બહુ આવે ને આવે જાય આવે ને ઝાકર નતો ધોવાણો થયો તો તમને કહી દઉં નો ખબર પડી હોય ને તો ના બુટીઓ લઈ આવી પણ આ બુટીઓ બધી એની નથી બધા બોલેલી હે એવું હે રિપેરિંગ હે એટલે બધા નોખા દેવાના ઈ કેન હોય ને કેમ પાછી આવી આમાં ઉખડી ગયા હોય ને ઈ હે ઈ તો ઉખડી જ જાય એમ કે બધાયને ઉખડી ગયા ઓને એક ઝબલું બધાયને પાછા આપ્યા કોમલીને એના હવે દેવાના હે એને કી હતી ને ઈ એને હોય એની ચીઠી નથી ને આમ નથી કોઈના લેખા તો એમને કેમ પાવ પડે આ વખતે એને કી મેં કી કર્યા તો મને નથી યાદ આ બુટીઓ હે ને પાછી આવી તેથી ભરી હતી ને એ બુટીઓ હે ને પાછી આવી છે કેમ કે આમ ડાયમંડ ને બધું નીકળી ગયું હોય ને પાછું વરખું કરવાનું બધાય એવું થયું પાયલ ઉપર મુસીબત આવી ગઈ હવે એમાં કઈ ન હોય એમાં એક એક બબે ડાયમંડ વયો ગયો હોય બીજું કઈ નથી તો બધાયમાં હોય ત્યારે દીધું ને એક બે ડાયમંડ માં તી ન બોલે ને આપણે અહીં ખુરશી લઈ લીધી અહીંયા બેહી કેમ કે અહીંયા હે ને આમે બધું દેખાય ને આમે બધું દેખાય મજા જ એવા રાખે શાંતિ વિડીયો એડિટ કરતો અત્યારે થોડોક એડિટ થઈ ગયો અત્યારે ચા બની ગયો તો ચા પી લઈ અને સેવ બનાવે પછી ઓલો આમાં પાણી નાખ દેવાનું થોડું અટ કરે પછી એમાં ખાંડ નાખ દેવાની પછી એમાં સેવ નાખ દેવાની સેવ હા થઈ ગઈ તું બનાવ બેટા આપણે હે ને ધૂપ કરવી છે તો લાકડા આમ ગોઠવી દીધા હે કોઈ દાંત ન કાઢતા હું આવી રીતના જ ગોઠવું એટલે દાંત ન કાઢતા આમ જ ગોઠવવાનું મને આમ જ આવડે આમ જ મજા આવે ફટાફટી ઉપડી ગયા હે હું હળગાવી દઉં મમ્મી ગયા દુકાને ને કરી આમ પડી જાય ને તો ખી જાય એટલે હળગાવી દઉં એટલે ખબર ન આપણે અહીં બેઠા હે ના ના સૂતા જો ઉપડી ગયો ને એક દિહારીમાં ખાલી ઉપડી ગઈ એટલે આપણું આ સ્માર્ટ વર્ક કર્યું મેં મમ્મી હોય તો આમ ન કરવા દે ખી જાય જે તો બહાર કાઢી લીધા ને હવે હે ને ધૂપ કરી નાખી કે હજી ઉમાં ઓલું નાખવાનું શું નાખવાનું આવડતું નથી હું આવ્યો ઓલું નાખવાનું છે કારું કારું ગુગર કહેવાય ગુગર તો ઓલો નો આવે ગુગર હે ને હા ગુગર કહેવાય હા ધૂપ છે ને ગુગર હા ઈ નો ખબર હોય ને આ તો ખબર તોડવાની ઈ ખબર તો પડે બધાયને ખબર હોય તોડવાની હા એ ખબર છે નહીં મારી સાંભળ દે પોકાર જાઓ જાઓ દશામાં મારો સાંભળજો પોકાર મારી વેલી કર દેવાર હું તો આવી તારે દ્વાર ફેમિલી આ હે ને દાણો હે નાકમાં પહેરવાનો એ મમ્મીને મહિલો હે સાચો હે ખોટો એ તમે જ કહેજો આ બહાર કાઢ ડબલીમાં તો એટલે હાસો કેસ બધા હાસો કેસ ગબલીમાં હતો એટલે હાથે સાચો કીએ ખબર નથી લીલી છે ગુલાબ લીલી કેરી હે ને આમ જરી ગુલાબી હે ઓલા મન ગોળી મમ્મી ક્યાં કામે જાય છે ને તમે બધા બહુ પૂછો ને એટલે હું ઈ પૂછે થતે હા એ પૂછે ક્યાં જઈએ તમારી મમ્મી ક્યાં જાય તો હું હે ને શનિવારે કા રવિવાર છે ને કારખાને જવાનો હોઉં રવિવારે બંધ હોય હો શનિવારે આવે ને આમ જવાનું નથી સોમવારનું રહે સોમવારે ઈ નહીં સોમવારે હું નથી જાઉં તો બસ એમ જ આવી ઓલે સોમવારે કાઈ નહીં કહી દો મમ્મી તો કાઈ ને તે કઈ જરૂર ચાલો કઈક નક્કી કરશું ને ત્યાં જવાનું થાય તો હું તમને બતાડીશ હું ને સાગરીઓ બે જાઉં સાગરીએ કારખાનું જોયું હોય હું તો મેં જોયું છે પણ મને યાદ નથી તો હું તમને ત્યાં જઈને જ તમને બતાડીશ અહીંથી કહીશ ને તમને ખબર નહીં પડે અને દશામાને જમાડી દીધા છે અત્યારે એ ઓલી સેવ લીધી
જમાડી દીધા કેવું કરી છે દશામાં હવે આપણે મને ખાવું હોય તો કઈ ખાવું તો અત્યારે જમવા બી ગયા ને જમવામાં કઢી ખીચડી છે અને મરચા છે અને મમ્મી એને આ સેવ બનાવી હતી નીસુ બનાવતી હતી ને આ સેવ પાયેલા છાઈશ આપી દીધી ને હવે જમી લે ફેમિલી અત્યારે 12 વાગી ગયા અને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે તો રાધે રાધે જય માતાજી થેન્ક યુ સો મચ વોચિંગ બાય